આરોગ્ય મંદિર ઓથા અત્યારે થઈ રહી છે એનકોસની પ્રિપરેશન અને વર્કિંગ કન્ડિશનમાં હાલમાં આપણે જોઈએ તો આખું બ્લોક છે ગ્રાઉન્ડની અંદર, બધી જગ્યાએ ઝાડવા, ગાર્ડન ઓલરેડી પ્રિપેર્ડ, એક પાર્કિંગ, આઈએસી હર્બલ ગાર્ડન, ડોક્ટર બ્લોક, ઓલ આઈસીઝ, all IEC are placed with diagram of arm otha. Building Nanda clinic repair થઈ રહ્યું છે હાલમાં, not already in pass. આજે નોંધતા દિવસ છે. prepared કન્ડિશનની અંદર આમ ઓથા અત્યારે વેટિંગ એરિયા અને આઈએસી માટે ટીવી, એડવર્ટાઇઝમેન્ટ માટે પ્રિપરેશન ચાલુ છે. ઇમરજન્સી રૂમ પ્રિપરેશન ચાલુ. CHO રૂમ હાલ અત્યારે એનકોસની પ્રિપરેશનમાં ઇરફાનભાઈ કલાણિયા. કેવું લાગે છે ઇરફાનભાઈ એનકોસની પ્રિપરેશનમાં? એનકોસની પ્રિપરેશન અત્યારે જોરદાર ચાલી રહી છે. હા હા, અમારા PHC બોલાના CHO માળવાઓથી નિરાલીબેન અને નાના કુટોડા અર્ચનાબેન બંને હેલ્પમાં આવ્યા છે આજે. અને બધા રજીસ્ટર અમે અત્યારે ફૂલ તૈયારીમાં બધા રજીસ્ટર બનાવી રહ્યા છીએ. કઈ કઈ તમે તૈયારી અત્યાર સુધી કરી નાખી છે? અત્યાર સુધીમાં જેટલી કામગીરી હતી, જેમ કે ઇલેક્ટ્રિશિયનની કામગીરી હતી, અમે ઇલેક્ટ્રિશિયનમાં લાઇટ ને બધું નાખી દીધું છે, પ્લસ ઇન્વર્ટર બી લઈ લીધું છે અને રજીસ્ટર મેજોરિટી બધા બનાવી નાખ્યા છે, ફાઇલો બધી અપડેટ કરી નાખી છે. કેટલા કામ અત્યાર સુધીમાં બાકી છે અને થઈ જાય એવું લાગે છે? હજી 10-15 દિવસ જેવું થશે. એનકોસ બધા ટફ કે છે એવું છે કે? આમ જોવા જઈએ તો બહુ ટફ છે, પણ એટલું બધું અઘરું નથી, બરોબર ને? એટલું બધું સહેલું પણ નથી. વ્યવસ્થિત પ્રિપરેશન હોય તો થઈ જાય. હા, તો થઈ જાય. તમારે વધારે એક્સ્ટ્રા કલાક ભરવી પડે છે કે એવું કંઈ? કેવું કશું નથી? ડિપેન્ડ છે. જો આપણે રહેવું હોય તો આપણે રહી શકીએ, પણ એવું કંઈક નથી કે આપણે એક્સ્ટ્રા કલાક કે બહુ રાત પાળી કે બહુ મોડે સુધી બેહીને કામગીરી કરવી પડે એવું છે, એવું નથી. વહેલા સવારે આવી જાઓ તો વહેલા તમે છૂટા થઈ જાઓ છો. અને કેમ લાગે છે તમારું પ્રિપરેશનમાં વ્યવસ્થિત માર્ક ને એવું આવી જશે કે? હા, ઓફકોર્સ. ઓકે. અને તો પછી પાછા અમે બીજી વખત એક વિડીયો લેવું છું આફ્ટર એનકોસ. પાક્કું પાક્કું.